સુરતમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 18 હાલ ચર્ચાનો વિષય બની ગયો છે, કારણ કે વોર્ડ નંબર 18ના કોંગ્રેસના મહિલા ઉમેદવારને ખરીદવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે ખરીદવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેવા આક્ષેપ થઈ રહ્યા છે, જેમાં મહિલા ઉમેદવાર પ્રકૃતિ રાઠોડની માતાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયોમાં પ્રકૃતિ રાઠોડની માતા કે જે કોંગ્રેસના હોદ્દેદારો સામે રડી અને પોતાની વેદના ઠાલવી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે મારી દીકરી પાસે ભારતીય જનતા પાર્ટીના 4 લોકો આવ્યા હતા, 25 લાખ 50 લાખ ને 75 લાખ રૂપિયાની ઓફર કરી હતી, પરંતુ મારી દીકરીએ એ ઓફર નથી સ્વીકારી કારણ કે તેને ઇજ્જત વહાલી છે. આવું જ્યારે નિવેદન આપતા હોય એક કોંગ્રેસના મહિલા ઉમેદવારના માતા અને જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયોએ ખળભળાટ મચાવ્યો છે. તો આજે આને મારી પોળીનું નહીં રાખ્યું એને. આજે મારા પોરાને ને મારી પોળીને રોડાવી એટલે કેવા હું માંગે. મેં આજે એની ઇજ્જત કેટલી કરેલી હતી. તને ખબર છે ન ચૂંટણી વખતે મેં ઇજ્જત આજે એની રાખી. પણ આજે આને મારું નહીં રાખ્યું એને. મેં એના દેવ ડેરા કરીને મેં એની મરી ગઈ મેં એને. બરાબર. તો આજે મારી પોળી આજે એન્ટા પૈસા વાળા છે, મારી પોળી વગર પૈસાની છે. તો મારી પોળી પૈસા લઈને ખસી જતો આજે માટે તમે બધા ગાડ્યા આવતા કે નહીં? આવતા કે નહીં લડવા તમે લોકે? તો પછી કઈ નહીં છે ને અમે છે ને હું કામ ગભરાય આખો ગામ સમાજ બોલે મારી પોડી જો જીઠે કે જોરા ની જીઠે પણ મારી પોડી પૈસાની લુચ્ચી ની મળે. મારી પોડી ઇજ્જતની વાલી છે મારી પોડી. બીજેપી વાળા આવેલા હતા, 25 લાખથી શરૂ થયું, 50 લાખ સુધી આવ્યું અને લાસ્ટમાં 75 લાખ સુધી આવેલું હતું, તો પણ મેં એમનું ઠુકરાવેલું છે. क्या बोला आपको उन्होंने? क्या आश्वासन दिए आपको कि भाई आपको इतने पैसे देंगे कि और आपको ये लाभ देंगे? હા, મને કીધું હતું કે તને જેટલા પૈસા બી જોઈશે એટલા અમે આપીશું અને તારું આખું ભવિષ્ય અમે બનાવી આપીશું. આગળ તને કંઈ પણ તકલીફ નહીં પડશે અને તારા અભ્યાસમાં પણ અમે લાયસન્સ ને આ અને તે પેલું બધું આપીશું અને તને જે કંઈ પણ મદદરૂપ તને સંઘવી લોકની પાસે તને પેલું સન્માન બી કરાવીશું અને એ લોકોની સીટ પર બેસાડી દઈશું. ये प्रलोभन आपको दिए इन लोगों ने? बीजेपी के 4 लोग आए थे. फिर आप वहाँ से आ गए उठ के? मैं आ गई.